નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના મુખ્ય હાઈવે પર ગઈકાલે રાત્રિ દરમિયાન ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક 43 વર્ષીય આધેડની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી તમને અમે એ દ્રશ્ય નથી બતાવી શકતા। પરંતુ જે રીતે આ દિવસોમાં સામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને કથળી રહ્યા છે, હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેના કારણે સમાજમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ઘટનાની વાત કરીએ તો પ્રાથમિક કારણ છે પ્રેમ સંબંધના લીધે ખારમાં એક યુવકે બીજા આધેડની હત્યા કરી હોય તેવું કહેવાય રહ્યું છે। હવે આ ઘટના છે તે રાજકોટના મુખ્ય જે હાઈવે માર્ગ છે ત્યાં બની છે, જેમાં નિલેશ ટોકિયો નામના 43 વર્ષીય આધેડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહેશ જેઠવા નામનો શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે ત્યાં પહોંચે છે ને કંઈક જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં જે નિલેશ ટોકિયા નામના વ્યક્તિ છે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાને લઈને શું માહિતી સામે આવી રહી છે, શું કહી રહ્યા છે આ મામલે પોલીસ અધિકારી, તેમને સાંભળો। સાહેબ, હત્યાની એક ઘટના બની છે, શું કહેશો? રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝાની આગળ એક હત્યાનો બનાવ બનેલ છે, જે હત્યાની અંદર મરણ જનારનું નામ નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે, જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે, અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાઓએ કરેલ છે, જે કોરાટ ચોક બાજુ રહે છે। અને હત્યા આજરોજ તારીખ 3/2/2026 કલાક 16:00 વાગ્યાની આસપાસ બનાવ બનેલ છે, જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બનાવવાળી જગ્યાએ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે, તેમજ તેના ભાઈ રમેશભાઈની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, ખાસ તો જે મૃતક છે તેને મારવામાં એક જ વ્યક્તિ હતા કે અન્ય કોઈ હતા? ના, જે મૃતક છે મરણ જનાર નિલેશભાઈ, તેને ફક્ત એક જ વ્યક્તિ દ્વારા મારવામાં આવેલ છે। શું કામ કરતા હતા અને ત્યાં શા માટે ગયા હતા? મરણ જનાર નિલેશભાઈ મિસ્ત્રી કામ તેમજ ફર્નિચરનું કામ કરતા હતા। કેટલા ઘા મારવામાં આવ્યા? એમાં આશરે 6 થી 7 ઘા છે, એ પીએમ નોટમાં પરફેક્ટ ઘા લખી દે છે ડૉક્ટર, એના પછી બાકીની માહિતી મળી છે। ખાસ કારણ કોઈ સામે આવ્યું? હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી। કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાને એને કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે। જે સમગ્ર ઘટના સામે આવી તે મામલે મહેશ જેઠવા છે તે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયો હતો, અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, અને આને જ લઈને હવે ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।